આખરે જેની ચાતક નજરે રાહ જોવાતી હતી તે નૈઋત્યના ચોમાસાનું 3 દિવસના વિલંબ બાદ કેરળમાં ધમાકેદાર આગમન થયું છે। ચોમાસાના આગમન સાથે જ દક્ષિણ ભારતના 3 રાજ્ય કેરળ, તમિલનાડુ અને કર્ણાટકમાં આગામી એક સપ્તાહ ભારે વરસાદનું એલર્ટ જારી કરાયું છે। કેરળ અને તમિલનાડુના કાંઠા વિસ્તારોમાં ગુરુવારે ભારેથી હળવો વરસાદ વરસ્યો હતો, તો ચાલુ વર્ષે ચોમાસાને કેરળ પહોંચવામાં 3 થી 4 દિવસનો વિલંબ થયો હતો। સામાન્ય રીતે કેરળમાં 1 જૂનના રોજ ચોમાસું દસ્તક દેતું હોય છે। ઉત્તર ભારતમાં પણ આગામી 5 થી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। ઉત્તર પશ્ચિમ ભારત, મધ્ય ભારત અને પૂર્વ ભારતના કેટલાક વિસ્તારોમાં તેમજ દક્ષિણ ભારતમાં આગામી 2 કે 3 દિવસ તોફાની પવન સાથે મૂશળધાર વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગે દેશમાં નૈઋત્યના ચોમાસા અંગે સ્પષ્ટ કર્યું કે આગામી 2 કે 3 દિવસમાં ચોમાસું મધ્ય અરબી સમુદ્રના કેટલાક હિસ્સામાં અને ગોવા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારોમાં તેમજ કર્ણાટક અને તમિલનાડુના કેટલાક હિસ્સાઓમાં તેમજ ઉત્તર પૂર્વના કેટલાક રાજ્યોમાં આગળ વધશે। હવામાન વિભાગે ચોમાસું 30મી જૂન સુધીમાં આખા દેશને કવર કરી લેશે તેવી આગાહી કરી, તો મુંબઈમાં 15મી જૂન અને દિલ્હીમાં 25 થી 30 જૂનની વચ્ચે વરસાદ વરસી શકે છે। જો કે આ વચ્ચે હવામાન વિભાગે 10મી જૂન આસપાસ ચોમાસું ધીમું પડે તેવી શક્યતા પણ વ્યક્ત કરી છે।